નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। નવસારીથી મહત્વપૂર્ણ સમાચાર। સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ પહોંચ્યા કમલમ। સાંસદ ધવલભાઈ પટેલ વાસદા કમલમ ખાતે પહોંચ્યા। વાસદા તાલુકા પંચાયત ભાજપે કબજે કરતા કમલમ ખાતે ઉજવણી। ઐતિહાસિક જીત બદલ કાર્યકરોની નેતાઓએ સાંસદને વધાવ્યા। સાંસદ ધવલભાઈ પટેલે સિનિયર નેતાઓનું મોઢું મીઠું કરાવ્યું। કોંગ્રેસના ગઢ ગણાતા વાસદામાં ભાજપની ઐતિહાસિક જીત। આ ચૂંટણીની અંદર 49.41% વોટ શેર સાથે ભારતીય જનતા પાર્ટી વાસદામાં સૌથી વધુ વોટ મેળવ્યા છે અને કોંગ્રેસ 1.5% પાછળ છે। એ બતાવે છે કે હવે વાસદા વિધાનસભાની અંદર લોકો ભારતીય જનતા પાર્ટી પર જ વિશ્વાસ મૂકી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી 50% જેટલો વોટ શેર ટચ કરી દીધી છે। જે પાર્ટી 50% જેટલો વોટ શેર ટચ કરે એનો મતલબ એમ છે કે એ હવે ત્યાં હારી ના શકે એ સ્થિતિમાં મુકાઈ ગયા છે। એ જોતા અમને લાગે છે કે 2027માં ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે।